અહીંયાથી આપણે છે 27 કિલોમીટર દૂર છે. હેલો ગાઈસ, કેમ છો? ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ અવતોમાં. અને આપણે હોસ્ટેલેથી બહાર નીકળી ગયા છીએ ને આપણે આવ્યા છીએ અત્યારે ગુજરાતની પાણીપુરી ખાવા. જે આપણા ગુજરાતી છે, સુરતવાળા છે, એ આપણને પાણીપુરી ખવડાવશે. અને વાત કરું ને તો આપણે અહીંયાથી જઈશું આપણે હાઈડેડ પ્લેસ ઉપર, કે હું તમને રસ્તામાં કહીશ કઈ જગ્યાએ આવશે. અહીંયાથી લગભગ 7 થી 8 કિલોમીટર આગળ છે અને બહુ ઓછા જણા એને એક્સપ્લોર કરી છે, તો આપણે એક્સપ્લોર કરવા જઈશું. અને 4 થી 5 જેવી પ્લેસ છે એ આપણે આખું કવર કરશું આ બપોર પછીના વિડીયોમાં. સો હાલો અત્યારે આપણે પાણીપુરી એન્જોય કરીએ. તો ગઈ છે આપણી પાણીપુરી આવી ગઈ છે અને કેવું ના થાય એકદમ ગુજરાતનો સ્વાદ મળે છે એવું લાગ્યું, ગુજરાતી પ્યોર. હાલો આપણે ખાઈએ પાણીપુરી. સો ગાઈસ, જે હાઈડેન પ્લેસની વાત કરતો હતો ને એ અહીંયાથી આપણે છે 27 કિલોમીટર દૂર છે. આપણે ક્વેરીમ કેવ્સ. સો ચાલો હવે આપણે જઈએ 27 કિલોમીટર દૂર આપણે ગુફા જોવા માટે. અને એની બાજુમાં બીજી એક હાઈડેન પ્લેસ છે, એ સેમ ગુફા છે, તો એ પણ હારે જોશું. સો ગાઈસ, વાત કરું ને અત્યારના વાતાવરણની તો વરસાદી માહોલ થઈ ગયું છે. અને અત્યારે હું જાઉં છું આપણે કેવ્સમાં, પણ તમને અહીંયાનું કહું ને તો અહીંયાથી જ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. અને એર ક્વોલિટી માત્ર ને માત્ર 35 છે, એટલે બહુ સુગંધિત હવા આવે છે અહીંયા. અને વરસાદી વાતાવરણ છે, જો વરસાદ આવે તો પલળતા જવાની પણ મજા આવશે. ચાલુ થઈ ગયો છે અને કહું ને તો આપણે ફોનને અંદર મૂકી દીધો છે. કેમેરામાં જોકે વાંધો નથી, વોટરપ્રૂફ છે, પણ તો એ ધીમો આવે છે ત્યાં સુધી આપણે વિડીયો બનાવશું. પછી આપણે અંદર મૂકી દઈશું, જો કદાચ ફાસ આવે ને તો ત્યાં સુધી તમે આ વ્યૂ એન્જોય કરો. હવે તો બસ કહેતો હતો ને, વરસાદ બહુ એટલે બહુ આગળ વધારે છે. અને હા, તમે સાચું સાંભળ્યું, બે બાજુ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે મેં કીધું આ સુંદર દ્રશ્ય છે, થોડીક વાર મેં કીધું અહીંયા નીચે એક મસ્ત કરવું છે ઊભું રહેવાનું. ત્યાં ઘડીક વાર ઊભા છીએ અને થોડો ઘણો જાઓ, કદાચ વરસાદ રહી પછી આપણે આગળ નીકળશું. સો ગાઈસ, અત્યારે આપણે પહોંચી ગયા છીએ કેરી બીચ ઉપર. અને કહું ને વાતાવરણની તો અહીંયા વાતાવરણ આખું સાફ છે, વરસાદ એટલો બધો છે નહીં, ધીરે ધીરે લાઇટ આવ્યા રાખે છે. અને આપણી ગાડી આપણે એમાં પાછળ પાર્કિંગ કરી દીધું છે. હવે પાર્કિંગમાં એવું છે ને, અહીંયા કાંઈ પાર્કિંગના પૈસા નથી. આપણે બપોરે ગયા હતા બીચ ઉપર, એના કાંઈ પૈસા નહોતા. બે જગ્યા એવી છે જ્યાં વિધાઉટ પે પાર્કિંગ હતું. અને કહું ને બપોર કરતાંથી પણ મને તો આ જે બીચ છે ને એ વધારે ગમે છે, કારણ કે એક તો અહીંયા કહું ને કાંઈ ક્રાઉડ નથી અને પીસ પણ વધારે છે. અને જો બ્લેક સ્ટોનની વાત કરું ને તો આગળ તમને દેખાતા હશે, ત્યાં પણ છે ને બ્લેક સ્ટોન વધારે છે. તો આખું પીસવાળું શાંત વાતાવરણ આખું. અને કહું ને તો મજા આવી જાય એવું વાતાવરણ છે અને મજા આવી જાય એવું છે. આગળ તમને બધા સ્ટોલ દેખાતા હશે, આ બધા ફૂડના ને એ બધા સ્ટોલ છે. અને વાત કરું ને બીચની તો આપણે બીચ જોવા તો આવ્યા જ નહોતા, આપણે કેવ્સ જોવા આવ્યા હતા. જે હાઈડેન પ્લેસ હતું એ કેવ્સ. પણ જો આગળ આપણને છે ને પ્રતિબંધ વિસ્તાર દેખાય છે આગળની સાઈડ, ત્યાં કદાચ જવા નહીં દેતા હોય, કારણ કે આગળની સાઈડ અહીંયા બધે રિબિન રાખ્યા છે. તો આપણે જવાની ટ્રાય કરી છે. સ્વિંગ ઇઝ નોટ પ્રોહિબિટેડ, સ્વિંગ પ્લેયરના મના છે અહીંયા. જોકે તરવાની મનાઈ જ છે અહીંયા, કંઈ એટલે લગભગ મોસ્ટ કોઈ આવતું નહીં હોય, તરવા જવાની એવી મનાઈ છે એટલા માટે. બાકી આ સુંદર એવા દ્રશ્યો અહીંયાના, બહુ એટલે બહુ મસ્ત વ્યૂ. સો ગાઈઝ, આ છે અહીંયાનો દરિયા. સામેની સાઈડ કેવ્સ છે પણ એ બંધ છે, કારણ કે આપણે અહીંયા પટ્ટી મારેલી છે અને
આ પાછળ ઊભા એ ભાઈએ કીધું છે કે સામેની સાઈડ જે કેવ્સ હતી ને એ અત્યારે બંધ થઈ ગઈ છે, કારણ કે દરિયાની વેવ અત્યારે એટલી જોરથી આવી રહી છે ને કે આની પહેલાં એટલી બધી કોઈ દી આવી નથી. એટલા માટે ભાઈ સાથે જ વાત કરી કે આગળની સાઈડ 2 કેવ્સ છે પણ બે બંધ છે, એટલે તમે જોવા નહીં જઈ શકો. હવે એના હિસાબે આપણે જોવા નહીં જઈ શકીએ. આપણે જોવા ગયા હતા પણ કેવ્સમાં એવું છે ને કે ત્યાંથી મોજા જોરથી ઉતરીને આવે છે આપણે અને પથ્થરમાં ભટકાય છે, એટલે આગળ જવાની મનાઈ છે. ત્યાં દોરી પર બાંધી દીધી છે. તો અત્યારે જૂન મહિનામાં કોઈ પણ આવો ને તો અહીંયા ના આવતા, કારણ કે 20 કિલોમીટર બારી અને તમે પછી અહીંયા આવો છો અને અહીંયા આવીને તમને આ જે અહીંયાની જે ફેમસ જગ્યા છે એ તમને જોવા ન મળે તો પછી શું કામનું એ. તો જૂન મહિનામાં હું તમને બધાને કહું છું કે અહીંયા કોઈ ના આવતા કેરી બીચ પાસે, કારણ કે જો કદાચ તમારે સ્પેશિયલ બીચ જોવું હોય ને તો બીચ જોવા માટે સ્પેશિયલ આવજો. બાકી જો તમારે કેવ્સ જોવી હોય ને 2 કેવ્સ તો કેવ્સ જોવા માટે ના આવતા, કારણ કે ત્યાં બંધ છે એટલા માટે. અને બસ હવે આપણે અહીંયાથી બીજા સાઈડ જઈશું, ત્યાંના વ્યૂ જોવા માટે બીજી એક જગ્યાએ છે ત્યાં જવાનું છે. અને ગોવામાં જે એવા જૂના જમાનાના ટ્રેક્ટર વાપરે છે એનાથી જ ખેતી કરે છે. સો ગાઈસ, આજે આપણે અહીંયાના આજના ત્રીજા બીચ ઉપર પહોંચી ગયા છીએ, મોરજીમ બીચ. હવે અહીંયાની તમને વાત કરું તો અહીંયા પણ 2-3 વસ્તુ ખાસ છે જે હું તમને થોડીક જ વારમાં બતાવીશ. આપણે પહેલાં તો કહેવાય ને તો અહીંયા ફોરેનર વધારે આવે છે, બહુ વધારે પડતા ફોરેનર આપણે આ બીચ ઉપર આવે છે, મોરજીરમ બીચમાં. અને કહું ને તો આ રસ્તાથી ને બીચ લગભગ થોડીક જ દૂર છે, સાવ કહેવાય ને તો સાવ એટલે સાવ પાસે છે. જે મેઇન રોડ આવે છે ને એ સાવ એટલે સાવ બાજુમાં છે. અને અહીંયાનું પાણી છે ને નીટ એન્ડ ક્લીન છે, ટૂંકમાં કહીએ ને તો સાવ એટલે સાવ કોરું. અહીંયાનું પાણી તમે જોઈ શકો ને તો બીજા બીચ કરતાં ઘણું બધું ક્લીન છે. અને કહેવાય ને તો કે અહીંયા તમને ક્રાઉડ પણ જોવા મળી જશે બધી જગ્યાએ, વધારે પડતા અહીંયા ફોરેનર તમને જોવા મળશે. અને વાત કરું ને અહીંયાના બીજા બીચની તો અહીંયાથી એક બાજુમાં ટર્ટલ બીચ છે, જ્યાં આખું નકરા ટર્ટલ જ છે વધારે પડતા. ત્યાં પણ આપણે થોડીક જ વારમાં જઈશું, એટલે આપણે આ બીચને થોડુંક એન્જોય કરી લઈએ. અને બહારની સાઈડ છે, આપણે ત્યાંથી આવ્યા હતા ત્યાં નાસ્તાનું ઘણું બધું છે, તો એ આપથી તમે ફૂડ પણ એન્જોય કરી શકો છો. બાકીનું આ બીચ સો ગાઈઝ અહીંયાથી 300 મીટર જેવું છે ટર્ટલ બીચ, એ લગભગ સામે જ છે. પહેલાં અહીંયા સુધી મને એમ થયું પાણી હતું, થઈ છે આ અલીકોરથી ઓલીકોર નહીં જવાય, પણ એ ખોટું હતું. પાણી એટલા ટૂંકમાં બહુ આગળ છે, આપણે ટર્ટલ બીચ સુધી જઈ શકીએ. જોઈએ આ ટર્ટલ છે કે નહીં, કારણ કે આમાં તો લખેલું છે ટર્ટલ બીચ છે. આ જોઈએ હવે ત્યાં જઈને જોશું કે આ ટર્ટલ છે કે નથી. તો ચાલીને ચાલ્યા જાય છે, હજી 350 મીટર જેવું છે દૂર. અને બાકીનો આ અહીંયાનો વ્યૂ. સો ગાઈઝ, મને એમ થયું કે અહીંયા પાણી આવી ગયું હશે, પણ પાણી અહીંયા સુધી જ છે. બાકી કહું ને વાં સુધી હજી બીચ છે. અને આપણે વાંથી ચાલીને આવ્યા હતા, લગભગ 1.5થી 2 કિલોમીટર સુધી લાંબુ બીચ છે. કારણ કે જોતાં લાગતું નહોતું કે અહીંયા સુધી જ છે, પણ 1.5થી 2 કિલોમીટર લાંબુ બીચ છે. અને વાત કરું ને હવે આપણે અહીંયાથી 150 મીટર આગળ છે ટર્ટલ બીચથી, એટલે કહું ને તો હા હશે ટર્ટલ બીચ. આપણે સામે છે ત્યાં ટર્ટલ બીચ છે, ટૂંકમાં ટર્ટલ છે કે નહીં એ જોવું જોશે. ભલે ટર્ટલ બીચ નામ તો છે, ટર્ટલ છે કે નહીં એ જોવું જોશે. સો ગાઈઝ, આપણે આવ્યા હતા ટર્ટલ બીચ, ટર્ટલ એક પણ દેખાણું નથી. ખબર નહીં કે ટાઈમિંગ એવું હશે કે ક્યાંક વાર એવું હોય છે કે એ ટાઈમે કે એ વારે દેખાતા હોય, તો આપણને ખબર નથી. પણ અત્યારે હું કરન્ટલી ઊભો તો 15થી 20 મિનિટમાં મને નથી દેખાતું ટર્ટલ. અને બીજી વાત કરું ને તો હવે આપણે આજે ઘણું રખડી લીધું છે, વરસાદમાં પણ નાહી લીધું છે, અને આપણી કેપેસિટી હવે પૂરી થઈ ગઈ છે. તો આપણે અહીંયાથી જઈશું આપણી હોસ્ટેલે, અને હોસ્ટેલે કપડાં બદલાવી ડાયરેક્ટ જમવા જઈશું, જમીને આવીને સૂઈ જઈશું. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે વળી પાછી એક નવા વિડીયોમાં એક નવી જગ્યા સાથે મળશું. ત્યાં સુધી આવજો. રામ રામ.